ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના 17 ગામોમાં દેવ અને ઢાઢર નદીના પૂરને લઈ લોકોની હાલત કફોડી બનતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અસરગ્રસ્તોની વહારે આવ્યા। ડભોઈ તાલુકાના 17 ગામોમાં દેવ અને ઢાઢર નદીના પૂરને લઈને લોકોની હાલત કફોડી બની હતી, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। ડભોઈ તાલુકાના કેલાનપુર અને ભીલાપુર ગામે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે વિસ્તારની મુલાકાત કરી હતી। ડભોઈ પંથકના 17 જેટલા ગામો જે દેવ અને ઢાઢર નદી કાંઠે આવે છે, ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવ અને ઢાઢર નદીના પાણી હેઠવાસના ગામોમાં ફરી વળ્યા હતા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અતિવૃષ્ટિથી થયેલ નુકસાન સામે આર્થિક સહાય મળે, સાથે અસરગ્રસ્તોને 2 ટાઈમનું ભોજન સહિતની સુવિધા મળે તેનું નિરીક્ષણ કરવા હેતુસર ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ તાલુકાના વધુ 2 ગામો ભીલાપુર અને કેલાનપુર ગામે મુલાકાત લેવા પહોંચ્યા હતા। પાણી ભરાયેલા વિસ્તારમાં રહેતા લોકોને જમવાનું સહિત વૈકલ્પિક સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો, ત્યારે આ સમય દરમિયાન તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો સહિત સંગઠનની ટીમ પણ હાજર રહી હતી। આજરોજ વડોદરા તાલુકાના કેલનપુર, હરિપુરા અને ડભોઈ તાલુકાના ભીલાપુર ગામોની મુલાકાત લીધી છે। અતિવૃષ્ટિને કારણે અહીંયા આગળ વરસાદના પાણી ગામમાં ઘૂસી ગયા હતા। અહીંયા નવી નગરી ને એ બધા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ હતી। વર્ષો પછી આ ગામોમાં પાણીની આ પરિસ્થિતિ આવી હતી, એટલે અહીંયા મુલાકાતો લીધી છે। તલાટી અને સરપંચ ભેગા થઈને સર્વે પણ કરાવી રહ્યા છે અને જે કંઈ નુકસાની હશે એ સરકારમાં રજૂઆત કરીને શક્ય એટલી વધુ મદદ આ લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન અમારી જોડે તાલુકા પંચાયતના સભ્ય, અહીંયાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે જગ્યાએ જે તકલીફો હતી એ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને જે લોકોને તકલીફ પડી છે એ લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એ લોકોને વધુમાં વધુ સહાય કેવી રીતે મળે એ બાબતની તલાટી અને સૂચના આપી છે અને પ્રાંત અધિકારીઓ તરફથી પણ સૂચના આવી।